તો ફરીથી અમારા નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે ફરીથી બપોરના 1 વાગે આપણે પહોંચી ગયા છીએ રામભાને કામ કરાવવા. તો જોઈ લો રામભા કેવું કામ કરે ને શું કામ કરે તમને તો બધાને ખબર જ છે. તો આ વિડીયો રામભા માટે તમે જોઈ લો. તો રામભા તમે શું કરો હે રામભા? તમે શું કરો તમે? આ કોને તોડવાનું કીધું? આ કોને તોડવાનું કીધું? કોને તોડવાનું કીધું હે? આ પાડવાનું કોને કીધું તમને? કોઈ નહીં એમને પડે તમારે? હા કામ વધારે તમારે? તો ફાઇનલી આપણે રામભા કહે છે કે કામ વધારે એમને જોરથી જબરદસ્ત કરવાનું છે કામ. એટલે કે આપણે જોઈ લો આ બધું તોડવામાં આવ્યું ને પ્લાસ્ટર પેલા પથ્થરનું ઘણું જૂના વર્ષ પેલાનું છે ને આ રીતનું કેક આપણે આમાં બુરી દેવાનું છે. કારણ કે અહીંયા જોઈ લો બહારનું તર ઊંચું છે ને આ હેઠું છે એટલે કે આને બુરી દેવામાં આવશે ને આ બારસ બધા ઊંચા લેવાના છે અને આને ઊંચું લેવાનું, આ બારસ ને ઊંચા લેવાના છે અને આમાં આખામાં પ્લાસ્ટર તોડીને અને ટાઇલ્સ ફીટ બેવરાવાની આપણે. અને તમે જોઈ લેજો અત્યારની આ કન્ડિશન કેવી છે અને આ કન્ડિશનમાં એમાં એવું થયું છે કે આ ભાઈ પેલા ચૂનાનું છે આ બધું જૂનું ચણતર એના ઉપર પ્લાસ્ટર કરી નાખ્યું. જોઈ લો આ નવું પ્લાસ્ટર, એના ઉપર પ્લાસ્ટર ડબલ કોટ ચડાયેલું છે એટલે ભેજ આમને ફૂલ આવે છે, બધું કામ નબળું પડી ગયું છે એટલે આપણે આનું રિપેરિંગ કામ કરવાનું છે. તમે જોઈ લો અત્યારે ખાલી આ પ્લાસ્ટર તોડ્યું તો આવી કન્ડિશન થઈ ગઈ. તો નાનો હુકમ આવ્યો હોય તો આની શું કન્ડિશન થઈ તમને ખબર તો પડી જાય છે. આ બધું જોઈ લો આ બધું પ્લાસ્ટર તોડ્યું તો આવું થઈ ગયું છે. એટલે સમયસર મકાનનું રિપેરિંગ કામ કરાવતું રહેવું પડે કારણ કે ઘણા જૂના વર્ષ પેલાનું હોય એટલે એને રિપેરિંગ માંગે. અને પથ્થરનું હોય એમાં તો ખાસ કરીને ધ્યાન રાખવું પડે કારણ કે એ પથ્થરનું પેલાનું ચણતરિયું એ જૂના પાણાનું હોય છે. એટલે આવા વિડીયો આપણા જોવા માટે અમારામાં બના રહીજો અમારી ચેનલમાં. તો નવા વિડીયોમાં આપણે મળશું રામભા સાથે. તો આવો વિડીયો અમારા જોતા રહેજો કડિયા કામના. તો આજના વિડીયો માટે આટલું. બીજા નવા ફરીથી એક વિડીયોમાં આપણે એક નવું કેક લઈને આવશું તમને બધાને સમજાય એવું. તો આમાં તમે જોઈ લીધું આમાં ટાઇલ્સ બેવરાવાની પછી તમને દેખાડવામાં આવશે કે આ મકાન તમને કેવું કરી દઈશું. આમાં ડબલ કોટ પ્લાસ્ટર કરવાનું આવશે ને બધી રીતે તમને ઠેઠ સુધી તમને દેખાડવામાં આવશે ને તમે અત્યારે જોઈ લેજો. અત્યારે તોડવાનું કામ હાલે છે, આ બધું તોડવાનું કામ કારણ કે આ બધા બહારનું એલિવેશન આવી જાય છે ને પ્લાસ્ટર આવી જાય છે. બધે સંડાસ બાથરૂમમાં ઘણું બધું રિપેરિંગ થઈ જાય છે. તો ફરીથી એક નવા વિડીયોમાં આપણે મળશું. તો અત્યારના લીએ આટલું. તો બાય બાય, જય માતાજી.